દોસ્તો, જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી. હાલ અમે ભાવનગર માનનીય અને મહાપુરુષ એવા જે બોલવાના બંકા હતા, જેનું નામ જયદેવ બાપા અથવા તો જયદેવ પીર, એમના અનુજ, જેમનું નામ હાલ લોકો અને સમાજ અને હરિભક્તો ગુરુપ્રકાશ નામથી જાણે છે. અમે હાલ એમની પાસે આવ્યા છીએ અને એમના મુખની વાત હવે આપણે સાંભળીએ શું કહે છે. માનવ જીવનને માનવના જીવનની કિંમત છે, જીવનની. અને માનવીનું જીવન જો બરબાદ થતું હોય, માનવીનું જીવન બરબાદ થતું હોય અથવા તો માનવીનું જીવનનો પ્રકાશ ન પડતો હોય તો એ કોઈ પણ વિષયમાં કે કોઈ પણ પહેલાંમાં એ કાંઈ કરતો હોય તો એ રોંગ છે. કારણ કે દરેક સંતો, મહાપુરુષો, વીર પુરુષોએ લોક કલ્યાણ માટે થઈ અને એણે આ લોકની સમસ્યાઓની વાત કરી છે કે ભાઈ આપણે આ લોકની સમસ્યા શું છે. આ લોકની સમસ્યા છે એ આ લોકની સમસ્યામાંથી આપણે છટકી ગયા છીએ, આપણને છટકાવી દીધા છે કે જે ખરેખર આ લોકની સમસ્યા છે. આ લોકની સમસ્યા છે અત્યારે હાલની જોઈએ તો માણસને અત્યારે આજની સમસ્યા છે સ્વાસ્થ્યની સમસ્યા છે, પછી આ લોકોના રોજગારની સમસ્યા છે, પછી બીજી સમસ્યા છે કે જાતિની જે સમસ્યા છે. કારણ કે આ દરેક જેટલા મહાપુરુષો સંતો થઈ ગયા એણે જાતિની સામે ઘણું બધું સંઘર્ષ કર્યું છે. કારણ કે આપણને આ એકતાના સ્ટેજ ઉપર કે સત્ય સુધી જો ન પહોંચવા દેતું હોય તો એ એક જાતિ છે. અને જાતિએ જેટલો વિશ્વને નુકસાન પહોંચાડ્યું છે એટલું હું નથી માનતો